મિત્રો આજના વિડીયોમાં હું તમને હૈદરાબાદમાં આવેલ શ્રી જગન્નાથ મંદિર વિશે જણાવીશ। હૈદરાબાદના બોલારામ વિસ્તારમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર ભગવાન શ્રી જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને સુદર્શન ચક્રને સમર્પિત એક અત્યંત ભવ્ય અને પવિત્ર વૈષ્ણવ તીર્થસ્થળ છે। આ મંદિર ઓડિશાના વિશ્વવિખ્યાત પુરી શ્રી જગન્નાથ મંદિરની સ્થાપત્ય શૈલીથી પ્રેરિત છે અને તેની રચના, ધાર્મિક પરંપરાઓ તથા દૈનિક પૂજા વિધિઓ પણ પુરી મંદિરના નિયમોને અનુસરીને કરવામાં આવે છે। મંદિરનું સંચાલન શ્રી જગન્નાથ ઉત્કલ સંસ્કૃતિ સંગમ દ્વારા કરવામાં આવે છે અને અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રેરણાદાયક છે। વર્ષ 2011માં હૈદરાબાદ અને ભારતના વિવિધ વિસ્તારોના ભક્તોના સહયોગથી અહીં સૌપ્રથમ નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું। સમય જતાં ભક્તોની સંખ્યા વધી, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન શરૂ થયું અને જગન્નાથ સંસ્કૃતિના પ્રચાર માટે અનેક કાર્યક્રમો યોજાયા। ત્યારબાદ ભક્તોના આર્થિક સહયોગથી વધુ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને નવેમ્બર 2018માં પુરીથી આવેલા વિદ્વાન વૈદિક પંડિતોના મંત્રોચ્ચાર, યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે નવા મંદિરમાં શ્રી જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન ચક્રની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી। ત્યારથી આ મંદિર શ્રી ક્ષેત્ર બોલારામ અથવા જગન્નાથ ધામ બોલારામ તરીકે ઓળખાય છે। પ્રવેશ દ્વાર પર અરુણ સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે। ત્યારબાદ 22 પવિત્ર સીડીઓ, ગરુડ સ્તંભ, જગમોહન અને ભોગ મંડપમાંથી પસાર થઈ મુખ્ય ગર્ભગૃહમાં પહોંચવામાં આવે છે, જ્યાં ભગવાનના દિવ્ય દર્શન થાય છે। મંદિર પરિસરમાં ગણેશ, હનુમાનજી, માતા બિમલા, લક્ષ્મી અને શિવના ઉપમંદિરો, યજ્ઞ મંડપ, સ્નાન બેદી, આનંદ બજાર તથા મહાપ્રસાદ રસોડું જેવી સુવિધાઓના વિકાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીં દરરોજ મંગળ આરતી, ભોગ, સાંજની આરતી અને વિવિધ વૈષ્ણવ વિધિઓ ભક્તિપૂર્વક યોજાય છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેઈલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન, દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।